આલિયા બેટ ઉપર આહિર સમાજ દ્વારા બિલિયાઈ માતાજી, મોગલાઈ માતાજી અને મેલડી માતાજીના મંદિરના ભાતીગળ મેળો યોજાયો હતો। વર્ષો પહેલા આહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા। આવા સમયે તેઓને પશુઓને ચારો ના મળતા તેઓ આલિયા બેટ કે જે વિસ્તારમાં રહી રાત્રિ રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ, ભેંસ, બકરી, ગાય સહિતના પશુઓને લઈને આ સ્થાન ઉપર રોકાયા હતા। તેવા સમયે આ પશુ અને અન્ય પ્રાણી કે અન્ય લોકો દ્વારા કોઈ પ્રકારનું તેઓના માલધારીની માતાજી રક્ષણ કરતા હતા। માતાજી જેઓના પશુઓનું રક્ષણ કરતા તેમના માલ, ઢોર અને તેઓનું રક્ષણ કરતા હતા। જે પરંપરાગત રીતે આહિર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરને આજે 28 વર્ષ પૂર્ણ થતાં તે મંદિર આજે સાલગીરા પટોત્સવ યોજાયો હતો। આલિયા બેટ ખાતે આહિર સમાજ દ્વારા આલિયા બેટ ખાતે બિલિયા માતાજી, મોગલાઈ માતાજી, મેલડી માતાજીના મંદિરના 28મો પટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સવાર માતાજીના પટાંગણમાં હવન તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન તથા સાંજે 5 કલાકે મહાપ્રસાદ અને રાત્રે માતાજીનું જાગરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર ભરૂચ જિલ્લામાં વસતા આહિર સમાજ દ્વારા અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરોમાં વસેલા આહિર સમાજ દ્વારા આજ રોજ આલિયા બેટ ખાતે માતાજીના મંદિરના 28મો પટોત્સવ નિમિત્તે આજે સવારથી જ સમગ્ર જિલ્લાભરમાં આહિર સમાજના લોકો માતાજીના દર્શને આવી માતાજીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તથા માતાજી દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ, ભરૂચ જિલ્લા આહિર સમાજના અગ્રણીઓ તથા સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે અહીં આલિયા બેટ પર બિલિયાઈ માતાના મંદિરે ઊભા છીએ। આજે બિલિયાઈ માતાના મંદિરનો 28મો પાઠોત્સવ ઉજવાઈ રહ્યો છે। જિલ્લાભરના અને ગુજરાત તમામના માલધારી સમાજના લોકો અહીંયા પધારે છે અને દર્શન કરે છે અને ભૂતકાળની અંદર જોવા જઈએ તો માલધારી સમાજ આ બેટ પર 4 મહિના ચોમાસામાં પોતાના માલધારીને લગતા જે પશુપાલક છે, ઘેટા, બકરા, ગાયો, ભેંસો લઈને અહીંયા રહેતા હતા અને તે ટાઈમે કોઈ સુવિધા ન હોવાથી તેઓનું રક્ષણ માટે આ માતાજીને એ લોકોએ સ્થાપના કરી હતી અને માતાજી તેઓનું રક્ષણ કરતા હતા। ત્યારથી આ માતાજીનું પૂજન ચાલતું આવ્યું છે અને આ માતાજીનું મંદિર એક વગડાની અંદર બનેલું છે। અહીંયા 2 પ્રસંગ ઉજવાય છે, એક પાટોત્સવ અને આનંદ ચૌદસ, ગામ મહાસુદ ચૌદસ, શ્રાવણ સુદ ચૌદસ એટલે કે બળેવના આગલા દિવસે અહીં ઉત્સાહ થાય છે। પણ તકલીફ એ છે કે તે ઉત્સાહ વખતે રેલના પાણી આ મંદિરની ચારો તરફ ફરી વળે છે એટલે ભક્તજનોને ખૂબ જ તકલીફ પડે છે। એટલે આહિર સમાજ અને માલધારી સમાજ દ્વારા એક સરકારશ્રીમાં અમે નિવેદન કરીએ છીએ કે આ મંદિર ચોમાસાની અંદર આ ઉત્સવ અમારો ઉજવી શકતા નથી, માટે અમને પુનર્વસન માટે નવી જગ્યા ફાળવે તો અમે નવી જગ્યા પર મંદિર બાંધવા માટે માલધારી સમાજ તત્પર છે અને એના માટેનું ફંડિંગ બી અમે તૈયાર કરેલ છે। તો આશા રાખું છું કે આ માતાજીનું સરસ મંદિર નવી જગ્યા પર સારી જગ્યા સરકારશ્રી આપે અને સારી જગ્યા પર નવનિર્માણ થાય એવી આશા રાખું છું અને તમામ ભક્તો પોતપોતાને શ્રદ્ધાથી અહીંયા પધારે છે। તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું પબ્લિક હોય છે। તો ચોમાસામાં દરેકને આવવાની તકલીફ પડતી હોય છે, ચાલીને આવવું પણ મુશ્કેલ બની જાય છે, માટે આટલી એક અરજ અમારી સરકારશ્રીમાં હું એક આહિર સમાજના આગેવાન તરીકે રજૂ કરું છું। તો આપ ધ્યાને લેશો। જય હિન્દ, જય માતાજી।